જય જિનેન્દ્ર, જય મારે વીર, આવો મારી સાથે ના જે આ બહેનો છે ખરેખર એટલું સુંદર કામ કરી રહ્યા છે કે સમાજની અંદર ઘણી બહેનોને આવી કીટી પાર્ટીઓ કરવા માટેનું મન થઈ જશે. કાર્ય બી કરે છે અને પોતાનું પુણ્ય બી ઉપાર્જન કરી શકે છે. આજે તમે જોઉં છું ઘણા વખતોથી કે આ બહેનો છે, રશ્મિબેન છે, પછી આપણે ગીતાબેન, કુસુમબેન, ભાવનાબેન, પ્રફુલ્લાબેન અને પુષ્પાબેન, આ બધી બહેનોના વિડીયો જ્યારે બી હું જોઉં, આજ પાંજરાપોળમાં છે, આજ કોઈ ગામડામાં છે, ક્યાંક પાણીના પરબ બનાવે છે, ક્યાંક સાધર્મી ભક્તિ કરવા જાય, ક્યાંક હોસ્પિટલમાં જાય, ક્યાંક આશ્રમમાં જાય. ખરેખર જોઈને એટલો આનંદ થાય છે મને કે આ કોરી પાટીના પિક્ચરો જેના મા બાપોએ એના બાળકોને જૈન શાળામાં મોકલ્યા છે ને, એ સાવ કોરી પાટી હોય. આ જે પિક્ચર હોય ને એ ગમે ત્યારે બહાર આવે ને આવે. આજે ભલે હું આ બધા બહેનોને ઓળખતી નથી, ખાલી ઓળખું છું તો પ્રફુલ્લાને, જેઓ વાલકેશ્વરના કાંતિભાઈ વોરા જે પ્રમુખ હતા ઉપાશ્રયના, અને ત્યાંની જૈન શાળામાં પણ પ્રફુલ્લા ભણી, અને જ્યારે મેં 108 પ્રતિક્રમણ કરાવવા માટે મેં જે પચકા લીધા હતા એ નિયમ અનુસાર હું જ્યારે જતી હતી વાલકેશ્વરમાં પ્રતિક્રમણ શીખવા, ત્યારે એમને ઘરે પણ એક મારું ટ્યુશન ચાલતું હતું અને એમાં પણ એ મારી પાસે ભણતી હતી. આજે આ છોકરીઓને જોઉં છું ને ત્યારે મારા આગળના સ્ટુડન્ટો પણ મને બહુ યાદ આવે કે ખરેખર નાનપણમાં જે શીખાશે. ડૉક્ટર છે મારી પાસે સ્ટુડન્ટો, કેટલા સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કેટલી છોકરીઓ સારા ગૃહ ઉદ્યોગમાં બી કામ કરે છે, ક્યાંના ક્યાં, પણ દરેક જગ્યાએ સેવાનો પહેલો ઉદ્દેશ એ લોકોનો છે. આજે ભલે વાલીઓ રસ્તો ચૂકી ગયા છે, જૈન શાળાનું નામ ભૂલી ગયા છે, આજ 1008 સામાયિક અને યોગી સભામાં તો આપણા ક્યારેય પ્રસંગો બહુ બનતા જ નથી, કારણ કે આ યોગી સભામાં જલ્દીથી આપણું બુકિંગ પણ થતું નથી. પણ એની અંદર 108, આજે 1008 જ્યારે સામાયિક કરશે ત્યારે કેટલા હાથ બંધાયેલા રહેશે, અને આટલા વ્યક્તિઓની જ્યારે સામાયિક કરશે ત્યારે કેટલી જીવદયા પડશે એનો વિચાર કર્યો છે. સામાયિકથી અંદર ખાલી એટલું નથી કે પુણ્યા શ્રાવકની સામાયિક કરી લીધી ત્યારે પુણ્યા શ્રાવકની જિંદગી આખી જુદી હતી. અત્યારે આપણી જિંદગી હર ક્ષણે આપણે ક્યાંય ને ક્યાં બોલીએ તોય જીવ મરે, હાલીએ તોય જીવ મરે, ક્યાંય હાથ લગાડીએ તોય જીવ મરે છે. એટલે આપણે જીવ હિંસા સવારથી રાત સુધી ચાલુ જ છે. આ જીવ હિંસાથી બચવાનું એક જ સાધન છે અને એ છે સામાયિક. એક તો સામાયિક કરાવશે, તદ ઉપરાંત રૂપેશભાઈ દ્વારા સામાયિકનું સમજણ પણ આપવામાં આવશે, અને પછી સ્વામી વાત્સલ્ય કરાવશે. આજે તમે વિચાર કરો, આપણે દરેક સંઘોએ આવી બહેનો પાસેથી કંઈક શીખવા જેવું છે કે સ્વામી વાત્સલ્ય એમને ખવડાવવા માટે નહીં બોલાવો. આપણે પણ આવા આયોજન કરવા જરૂરી છે. જે જિંદગીમાં ક્યારેય સામાયિક કરતા જ નથી, સહન દિવસે આવીને રૂમાલ પકડીને બેસી જાય છે, જેને સામાયિક શું એ ખબર નથી. આવા લોકોને છેક સામાયિક સુધી આપણે પહોંચાડી અને પછી સ્વામી વાત્સલ્ય આપણે પણ કરાવીએ. આજે જે આ વીર આવો મારી સાથેની પ્રગતિ થઈ છે એમાં વર્ષિતપ કરાવે છે, ઉદ્યાનો કરાવે છે, તદ ઉપરાંત આંબેલનું હોય તો ત્યાં દાતા બને છે, ઠેકાણે એ પણ કોઈ ફંડ ફાળા વગર. આજે ખરેખર હું એટલું તો અવશ્ય કહીશ કે જેટલા લોકો જેના મા બાપ સંસ્કારી છે એના બાળકોને આ ક્લાસ ભરાવ્યા છે જૈન શાળાના, અને એ કોરી પાટીમાં જે પિક્ચર છે ને એ ક્યારેય પછી પડતા નથી. ભલે મંડળોમાં તમે ગમે એટલી વખત ભણવા જાઓ પણ આ પિક્ચર ત્યારે નહીં પડે. એટલે આજે હું ખરેખર ધન્યવાદ આપું છું આ મંડળના બહેનોને, અને સાથે સાથે આ આયોજન કરનારને, અને સાથે દરેક આવનાર બહેનો ભાઈઓ અહીંયાથી કંઈક સાચું સ્વરૂપ લઈને જાઓ એવી મારી શુભ ભાવના સાથે આવો વીર મારી સાથે ખૂબ કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ કહી દઉં. જે મારાથી એનું અભિનંદન થાય એટલું હું કરવા તૈયાર છું. પણ આવા પ્રોગ્રામમાં જોઈને મને બહુ ખુશી થાય છે કે ચાલો કમસે કમ કરોડોમાં લાખોમાં એકાદ બે પાત્ર પણ આવા જાગશે ને
તો આજ 1000 માણસે પમાડે છે, તો 1000માંથી બીજા 5 તૈયાર થશો ને તો બીજા 5000 10,000ને પમાડી શકશો. માટે આવા જે કંઈ બી પ્રોગ્રામો બનાવી રહ્યા છે એ પ્રફુલ્લ આવા પ્રોગ્રામ બનાવતા રહેજો. નાનું મોટું સમાજની વચ્ચે આ લોકોને બતાવો કે કાર્ય શું કરી શકાય. સંતોને પણ આવા વયાવંચિત પાત્રોની ખૂબ જરૂરત છે કે સંતને પણ સમજી શકે. એ પણ આ મંડળના બહેનો કરે છે. તે માટે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ.